પાલીતાણામાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌસેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાશે, જેની જાહેરાત કરવામાં આવી, જેની એક બેઠક યોજવામાં આવી। પાલીતાણાના રામવાડી ગોરાવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓ સહિત સામાજિક સંસ્થાના આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીના ભાગરૂપે કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં 31મી ઓગસ્ટથી 4 દિવસીય ભવ્ય કાર્યક્રમો શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને તીર્થવાટિકાનું પ્રદર્શન યોજાશે। તળેટી ખાતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કાર્યક્રમો યોજાશે, જેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સાધુ સંતો સહિતની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 4 દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે। જે કાર્યક્રમો 31 ઓગસ્ટે ખુલ્લા મૂકવામાં આવશે, ત્યારે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ભવ્ય પ્રદર્શન સહિત કાર્યક્રમો કરાશે, જેમાં લોકોને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ સ્ટેચ્યુ તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ સાથે હિંડોળા દર્શન, બચકંદર બાપાની મઢુલી, ગોવર્ધન પર્વત સહિતની કલાત્મક પથ્થરો સહિત ઝાંખી દર્શાવવામાં આવશે। ત્યારે કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓ, સાધુ સંતો, મહંતો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ રાઠોડ, શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી 28મી ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળનારી છે, ત્યારે દર વર્ષની જેમ આજે પાલીતાણાના પૂજ્ય સંતો, વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો અને સૌ કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં આજે પાલીતાણા રામવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 28મી જ્યારે શોભાયાત્રા નીકળનારી છે, ત્યારે એના આગમનના ભાગરૂપે સરસ મજાના દર વર્ષની જેમ પાલીતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર તારીખ 31/8થી 3/9 સુધી ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, એમાં ધાર્મિક પ્રદર્શનો હોય, સરસ મજાના કાર્યક્રમો હોય, તેમજ વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમગ્ર આયોજનનું ભવ્ય કરવામાં આવ્યું છે। એ બાબતે આજની બેઠક તારીખ 31/8/2026 થી લઈને 3/9/2026 સુધી પાલીતાણા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર 4 દિવસના શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌસેવા સમિતિ દ્વારા 4 દિવસના સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં શ્રી પાલિતાણાની અંદર શ્રી કૃષ્ણમય વાતાવરણ બને તે માટે ધાર્મિક પ્રદર્શન ખુલ્લું મેળવવામાં આવશે। વિશેષ શું આયોજન આ પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં જેમ 4 દિવસના પ્રોગ્રામ થવાના, તે 4 દિનની અંદર ધાર્મિક પ્રદર્શન ઊભું થવા છે। કૃષ્ણલીલા હશે, રામલીલા હશે, બદ્રીનાથ વિશાળ હશે, કેદારનાથ મંદિર હશે, આવી અનેક પ્રકારના ફોટો ઊભા કરવામાં આવશે।